જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આ વખતે હોલાષ્ટક પ્રારંભ થાય 24 તારીખે અને હોલિકા દહનને લઈને ઘણા બધા લોકોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી થાય છે કે શાસ્ત્રીજી, હોલિકા દહન જે છે એ કઈ તારીખે કરવું? બીજી તારીખે કરવું કે ત્રીજી તારીખે કરવું? કેમ કે હોલિકાના નિયમ મુજબ એવું કહેવાય છે કે ફાગણ મહિનાની અંદર હોલિકા દહન કરવામાં આવે છે, ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે. તો એક બાજુ વિષ્ટિભદ્રા છે અને બીજી બાજુ ગ્રહણનો દિવસ છે. એટલે બીજી અને ત્રીજી તારીખ વચ્ચે લોકોના મનમાં જે પ્રશ્નો ઉદ્ભવી થયા છે તે પ્રશ્નોને લઈને આજે હું સચોટ, શ્રેષ્ઠ અને શાસ્ત્રના મત પ્રમાણે જાણકારી આપીશ. તમે જો મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર પધાર્યા હોય તો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, ખાસ કરીને હોલિકા દહનને લઈને સંપૂર્ણ જાણકારી હું આપીશ. તો પહેલાં તો જાણીએ હોલાષ્ટક. એવું કહેવાય છે કે આ વખતે હોલાષ્ટક 24 તારીખ 24 ફેબ્રુઆરી 2026 સવારે 7 વાગ્યાથી હોલાષ્ટકનો પ્રારંભ થાય છે અને હોળીની પૂનમ એટલે કે જ્યાં સુધી હોળી પ્રાગટ્ય ન થાય ત્યાં સુધીનો સમયને અશુભ કહેવામાં આવે છે અને આ સમયમાં કરવામાં આવતા કોઈ પણ કાર્ય એ અશુભ પરિણામ આપે છે અને કાર્યનું દહન થાય છે. હોળીની જ્વાળા સામે હોળી હોય એટલે શુભ કાર્ય ન કરવા જોઈએ. બીજા નંબરની વસ્તુ, હવે હોલિકા દહનને લઈને જે મનમાં પ્રશ્ન છે એ તમને કહું. શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે ફાગણ મહિનો હોય અને પૂનમનો દિવસ હોય તે દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. તો આ વખતે એવું કહેવાય છે કે ફાગણ માસની પૂર્ણિમા 2 દિવસે આવે છે. એક તો બીજી તારીખે પણ છે અને ત્રીજી તારીખે પણ છે. બીજી તારીખે વિષ્ટિભદ્રા છે અને ત્રીજી તારીખે ગ્રહણનો દિવસ છે. તો હોલિકા દહનમાં એવું કહેવાય છે કે ખાસ કરીને પૂનમની પ્રારંભ, તો આ વખતે પૂનમ જે બીજી તારીખે 2 માર્ચના રોજ સાંજના 5:55 પૂનમની શરૂઆત થાય છે અને ત્રીજી તારીખે સાંજે 5:17 પૂનમ પૂરી થાય છે. પણ પૂનમની અંદર સાંજનો સમય આની અંદર બહુ વિશેષ મહત્વ છે. પ્રદોષ કાલ એટલે સાંજનો સમય હોય પ્રદોષ કાલ, તે સમયે હોલિકા દહન કરવામાં આવે છે. બીજી તારીખે વિષ્ટિભદ્રા ચોક્કસ છે એટલે વિષ્ટિભદ્રામાં હોળી ન કરવી જોઈએ અને ગ્રહણમાં પણ ન કરવી જોઈએ. તો વિષ્ટિભદ્રામાં હોળી ન કરવી જોઈએ બરોબર છે, પણ વિષ્ટિભદ્રાની અંદર એવું કહેવામાં આવે છે કે વિષ્ટિભદ્રા જે દિવસે હોય પૂનમ હોય અને એ દિવસે વિષ્ટિભદ્રાની પૂંછનો જે ભાગ હોય એ પૂંછના ભાગમાં હોલિકા દહન કરવામાં કોઈ દોષ લાગતો નથી. જેથી આ વખતે બીજી તારીખને સોમવારના દિવસે એટલે કે બીજી તારીખ 2 માર્ચ 2026 ના દિવસે હોળી માતાનું પ્રાગટ્ય કરવું જોઈએ. શાસ્ત્ર કહે છે પ્રદોષકાલિની ગ્રાહ્ય પૂર્ણિમા ફાલ્ગુની સદા તસ્ય ભદ્રા મુખમ ત્યક્ત્વા પૂજ્ય હોલા નિશા સુખે. તો આ વખતે હોળી માતા બીજી તારીખે સોમવારના દિવસે સાંજે કરવાનું છે. આનો સમય પણ લખી લો. સાંજના 6:38 થી માંડી અને રાત્રે 8:51 જે સમય છે આ સમયમાં હોલિકા દહન કરવું જોઈએ. હવે રહી વાત હોલિકા દહનની અંદર કઈ આહુતિ કઈ રાશિવાળા વ્યક્તિ જો આપે છે તો એનું કલ્યાણ થાય છે. કેમ કે હોળીની રાત્રિ એ કોઈ નોર્મલ રાત્રિ નથી. હોળીની રાત્રિને દારૂણા કહેવામાં આવે છે. જે વર્ષમાં 4 શક્તિશાળી જે રાત્રિ છે, જેમાં કાળી ચૌદશની રાત્રિ, શિવરાત્રિ, પછી ભગવાન ઠાકોરજીનો જન્મ થયો તે રાત્રિ જેને જન્માષ્ટમી કહેવાય અને દારૂણા કહેતા હોળી. એનું મહત્વ કાલરાત્રિ, મહારાત્રિ, મહોરાત્રિ છે દારૂણા, ચંડીપાઠમાં આપેલું છે. તો હોલિકાની જ્યારે પ્રાગટ્ય થાય ત્યારે દરેક રાશિના વ્યક્તિઓને ઈચ્છા થાય કે મારે આહુતિ આપી છે. તો કઈ રાશિના જાતકોએ કઈ આહુતિ આપી એના વિશે પણ હું તમને જાણકારી આપું છું. જો તમે તમારી રાશિ અનુસાર આહુતિ આપવા માંગતા હોય તો ખાસ કરીને આ આહુતિના દ્રવ્યને તમે લખી લેજો. તમને કહી દઉં, આ વસ્તુ હોળીમાં હોમવાથી બહુ જ મોટા લાભ થાય છે. હોળીની અંદર સમસ્ત દેવી દેવતાઓ તે વખતે બિરાજમાન હોય છે. ગ્રહની વાત કરીએ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ હોય, નવગ્રહો હોય કે લક્ષ્મીજી હોય, બધા જ દેવી દેવતાઓ, સમસ્ત દેવી દેવતાઓ હોળીની અંદર તે રાત્રિમાં નિવાસ કરે છે અને બધા આશીર્વાદ આપે છે. તો તમારી જન્મકુંડલી પ્રમાણે મેષ રાશિ, જેની પણ મેષ રાશિ હોય તે લોકોએ 9 સોપારી હોળી માતાની અંદર હોમવાની છે. 9 સોપારી અથવા કંસાર, 9 વખત કંસારના કોડિયા પણ હોળી માતાને જમાડી શકે છે. આ રીતે. બીજા નંબરની રાશિ વૃષભ, જેના અક્ષર છે બ, વૃષભ રાશિ વાળાએ 2 શેરડી લેવાની છે. 2 શેરડીની આહુતિ, 2 નંગ શેરડીની આહુતિ આપવાની છે.
મિથુન રાશિના જાતક જે છે અક્ષર છે ક, છ અને ગ, તો મિથુન રાશિ વાળા વ્યક્તિએ 5 નારંગી હોળી માતાને હોમજો. કર્ક રાશિ ડ અને હ અક્ષર, કર્ક રાશિ વાળાએ 200 ગ્રામ સાકર હોળીની અંદર આહુતિ આપજો. સાકર અને સાથે જો શક્ય હોય તો ખીર બનાવીને અંદર હોમી શકાય. સિંહ રાશિના જાતકોએ, જે સિંહ રાશિ છે એ લોકોના જીવનમાં કષ્ટોની મુક્તિ માટે સિંહ રાશિ એટલે મ અને ટ અક્ષર, એમને 100 ગ્રામ દ્રાક્ષ લઈ અને હોળીમાં આહુતિ આપજો. કન્યા રાશિના જે જાતકો છે એ લોકોએ 50 ગ્રામ ગાયનું ઘી હોળીની અંદર ચોક્કસ હોમજો. તુલા રાશિના જે જાતક છે એ લોકોએ 6 નંગ બીજોરું ખાસ કરીને જે ફળ આવે છે અને ખાસ કરીને શાકભાજીમાં બીજોરાનું ફળ મળી જતું હોય છે, તો 6 નંગ બીજોરું અંદર હોળી માતાની અંદર હોમવાનું. જો બીજોરું ન મળે તો ખારેક તમે લઈ શકો છો. વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષર, વૃશ્ચિક રાશિના જાતકોએ 900 ગ્રામ ગુડ કહેતા ગોળ લઈ હોળી માતામાં આહુતિ આપવાની. ધન રાશિ ભ, ધ, પ અને ડ અક્ષર, ધન રાશિ વાળા વ્યક્તિઓએ 300 ગ્રામ ખજૂર અને 300 ગ્રામ ધાણી એ હોળી માતાની અંદર આહુતિ પ્રદાન કરજો. મકર રાશિ, તો મકર રાશિ એટલે ખ અને જ અક્ષર વાળા વ્યક્તિ, મકર રાશિ વાળાએ 8 નંગ કમર કાકડી લેવાની અને હોળી માતાની અંદર આહુતિ પ્રદાન કરવાની. કુંભ રાશિ વાળા વ્યક્તિએ 900 ગ્રામ કાળા તલ લઈ અને હોળી માતાની અંદર હોમવાના છે. મીન રાશિના જાતકો જે લોકો હોય એ લોકોએ 300 ગ્રામ પતાસા લેવાના છે અને 300 ગ્રામ પતાસા હોળી માતાની અંદર હોમવાના છે. હવે રહી વાત કે ઘણા લોકો મનમાં પ્રશ્ન હોય અને કહેતા હોય શાસ્ત્રીજી અમે હોળી માતાની પ્રદક્ષિણા ફરીએ છીએ, તો અમારે કેટલી પ્રદક્ષિણા ફરવી જોઈએ? તો ઘણા લોકો કોઈ 2 પ્રદક્ષિણા, કોઈ 4 કે, કોઈ 5 કે, કોઈ 7 કે, પરંતુ શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્ર એવું કહે છે ત્વદગ્નિ ત્રિહ પરિક્રમ્ય, મતલબ હોલિકાનું જે સ્તોત્ર છે એની અંદર લખ્યું છે કે હોળી માતાની 3 પ્રદક્ષિણા કરવાનો નિયમ છે. એટલે 4 નહીં અને 2 પણ નહીં અને 7 પણ નહીં. જે શાસ્ત્રનો નિયમ છે તે પ્રમાણે તમે ચાલશો તો ચોક્કસ એનો લાભ થાય છે. 3 પ્રદક્ષિણા હોળી માતાની તમારે કરવાની છે. સાથે હોળી માતાની જ્યારે પૂજા કરતા હોય ત્યારે એક મંત્ર છે રીમ હોલિકાય નમઃ, એકદમ નોર્મલ મંત્ર છે રીમ હોલિકાય નમઃ. આ મંત્રથી તમે હોળી માતાની પહેલા પૂજા કરવાની છે. પૂજાની અંદર સૌથી પહેલા હોળી માતાને નમસ્કાર કરજો. ત્યાર પછી બંને હાથમાં જે અનામિકા આંગળી છે, અનામિકાથી કંકુના છાંટા કરવા, 2 હાથથી ચોખા વધાવવા, 2 હાથથી પુષ્પ વધાવવા, સાથે સાથે ધૂપ જે છે અગરબત્તીનું ધૂપ અથવા જે સરસ મજાનું ગુગલ કપૂર વગેરે ધૂપ હોય તો તે એની અંદર હોમી શકાય. સાથે સાથે તમારે એક શ્રીફળ લેવાનું, શ્રીફળની અંદર ઉપર સ્વસ્તિક સાથીઓ બનાવી રીમ હોલિકાય નમઃ બોલી અને શ્રીફળ તમારે બધાએ અર્પણ કરવાનું છે. હવે રહી વાત કે આટલી વસ્તુ તમે શ્રીફળ અર્પણ કર્યા બાદ શક્ય હોય તો ખજૂર છે, ધાણી છે, અબીલ ગુલાલ, આ બધી વસ્તુ અર્પણ કર્યા બાદ તમારે પ્રદક્ષિણા કરવાની છે. 3 પ્રદક્ષિણા. હવે 3 પ્રદક્ષિણા કરો છો, તમારે તેમાં શું વિધિ કરવાની? કલશની અંદર જલ ભરવાનું, એની અંદર દૂધ નાખવાનું અને કલશને હાથમાં રાખી અને પોતાના નાનું બાળક હોય તો એને હાથમાં લઈ અને તમારે 3 પ્રદક્ષિણા કરવાની. પતિ પત્ની હોય તો એમને સાથે પ્રદક્ષિણા કરવાની. 3 પ્રદક્ષિણા કરવાથી હોળી માતાના આશીર્વાદ જબરજસ્ત પ્રાપ્ત થાય છે. અને તે વખતે આ મંત્ર તમે શક્ય હોય તો બોલજો. પાપમ તાપમ ચ દહનમ કુરુ કલ્યાણકારિણી હોલિકે ત્વમ જગદ્દાત્રી હોલિકાયૈ નમો નમઃ. તમે જે શ્લોક બોલો છો પાપમ તાપમ ચ દહનમ કુરુ કલ્યાણકારિણી, તો એનો અર્થ એવો થાય કે તમે જ્યારે આ મંત્ર બોલીને પ્રદક્ષિણા 3 કરો છો, હાથમાં એક મતલબ એક ચિઠ્ઠી રાખવાની, એ ચિઠ્ઠીની અંદર આ મંત્ર લખી અને એ વખતે તમે બોલતા જાઓ અને પ્રદક્ષિણા કરી શકો છો. આના કરવાથી પાપમ તાપમ ચ દહનમ કુરુ કલ્યાણકારિણી, આ કરવાથી પ્રદક્ષિણા કરવાથી તમારા જે કંઈ જીવનના પાપ થયા હોય, કેમ કે પાપ થાય ને તો મનુષ્યની પ્રગતિ નથી થતી, તો પાપમાંથી મુક્તિ માટે આ મંત્ર બોલો છો તો તમારા સંપૂર્ણ પાપમાંથી મુક્તિ મળે છે. પાપમ તાપમ ચ દહનમ, સાથે સાથે દુઃખ જે હોય જીવનના દુઃખોમાંથી મુક્તિ મળે છે અને ગુરુ કલ્યાણકારિણી, તમારું કલ્યાણ થાય છે. એક આ પ્રદક્ષિણા અને આ મંત્રથી 3 લાભ થાય છે. કેમ કે હોળી માતાને આપણે માતા તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી હોળી માતાએ તો ખાસ કરીને ભક્ત પ્રહલાદને મારવાની કોશિશ કરી તો એની પૂજા કેમ થાય છે? તો એનું પણ તમને મહત્વ થોડી વારમાં કહીશ. હવે બીજા એક પ્રશ્ન ઉપર આવીએ કે ઘણા બધા લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી અમારું મકાનની અંદર જૂનું મંદિર હતું, એ મંદિરની જગ્યાએ અમે નવું મંદિર લાવીએ છીએ, તો જૂના મંદિરને શું કરવું? જો જૂનું મંદિર તમારું પથ્થરનું હોય તો એને પાણીમાં તમે વિસર્જન કરશો તો વાંધો નહીં, પણ ઘણી વખત લાકડાનું મંદિર હોય તમે જલમાં વિસર્જન કરશો, તરતું બહાર આવે છે અને દેવી દેવતાઓ જે કંઈ હોય એની એ કચરામાં ક્યાંક તરતા ઘણી વખત કચરો હોય, ઘણી વખત કોઈ પીપળનું વૃક્ષ હોય એની નીચે બધા મંદિરો મૂકે, ત્યાં બધા દેવી દેવતાઓની આજુબાજુ ગંદકી થતી હોય ને એ બધી વસ્તુ જ્યાં ભગવાનને મૂક્યા પછી ગંદકી થતી હોય તો એ દોષ લાગતો હોય છે. તો હોળી માતા કેવા છે એની અંદર તમે
ભગવાનના કોઈ વસ્ત્ર હોય, જૂની વસ્તુ હોય તો અંદર તમે મૂકી શકો, કેમ કે આ કોઈ ભડકો નથી, આ હોલી માતાનો યજ્ઞ છે એવું કહી શકાય. તમારા ઘરમાં જો લાકડાનું મંદિર હોય તો એ લાકડાના મંદિરને, જૂના લાકડાના મંદિરનું વિસર્જન વખતે એને ખોલી નાખવાનું અને ખોલ્યા બાદ એને ગંગાજળનો છંટકાવ કરી અને હોલિકા માતાનું જ્યારે પ્રાગટ્ય થાય ત્યાર પછી અંદર તમે મૂકી શકો છો. એ મંદિરનું વિસર્જન આ રીતે કરી છે, આમાં કોઈ જાતનો દોષ લાગતો નથી. હવે રહી વાત કે તમે જ્યારે એ મંદિરનું વિસર્જન કરો છો ત્યારે હાથમાં 2 દાણા ચોખા રાખી અને બોલવાનું ઓમ ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્મા દ્વયો દેવ તત્ર ગચ્છ હુતાસન. આ શ્લોક બોલી અને એ જૂના મંદિર ઉપર તમે ચોખા વધાવો છો એટલે એમાં જે નિવેશ કરતા જે કંઈ દેવી દેવતા હોય એ એમાંથી નીકળી જાય છે ને ત્યાર પછી એ કાષ્ટનું તમે હોલી માતાને અર્પણ કરવાથી તમારું કલ્યાણ થાય છે, અશુભ થતું નથી. હવે રહી વાત હોલી માતાને જે છે મેં કહ્યું તે પ્રમાણે કાલ રાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ છે દારૂણા. હોલી માતાનું જે દારૂણા કહેવામાં આવે છે, મતલબ હોલી માતાની ભસ્મની પણ એટલી તાકાત હોય છે. જમાનો અત્યારે હાલ એક એવો છે કે કોઈ વ્યક્તિ કોઈનું સારું જોઈ શકતા નથી કે સારું બોલી શકતા નથી. ઘણાની નજરો પણ સારું હોય, કોઈની પ્રકૃતિ થતી હોય તો ખરાબ નજરો પણ એ લોકોને લાગતી હોય છે. તો ખરાબ નજરોમાંથી અથવા તંત્ર મંત્ર, મેલી વસ્તુ, નેગેટિવ વસ્તુથી મુક્તિ માટે તમારે કોઈ ઉપાય કરવો હોય તો હોલી માતાની ભસ્મની તાકાત બહુ વિશેષ હોય છે. કેમ કે હોલી માતાની અંદર તે રાત્રિમાં સમસ્ત દેવી દેવતાઓ આવતા હોય છે. હોલી માતાની ભસ્મનું એવું કહેવાય છે કે નાનું બાળકને વધારે નજર લાગતી હોય તો એને ખાલી તિલક કરવાથી એ બાળકને નજરમાંથી મુક્તિ મળે છે. બાળક બહુ વધારે બીમાર થતું હોય તો હોલી માતાના દર્શન કરાવો અને હોલી માતાની ભસ્મ બીજા દિવસે ઠંડી થઈ ગયા બાદ માદેરી બનાવી બાળકને પહેરાવી શકાય. તમારા ઘર અથવા વ્યવસાય ઉપર તમને લાગે કે મારા ઘર ઉપર અથવા વ્યવસાય ઉપર ખરાબ દ્રષ્ટિ છે તો એ હોલી માતાની જે ભસ્મ જે છે બીજા દિવસે લઈ અને આ વખતે ગ્રહણ પણ છે એટલે શક્ય હોય તે ભસ્મની અંદર એક દર્ભનો ટુકડો મૂકજો અને દર્ભનો ટુકડો મૂક્યા બાદ એ તમારી ભસ્મ જે છે તમારા ઘરના દ્વાર ઉપર પોટલી બાંધવાથી અથવા વ્યવસાયમાં બાંધવાથી એ જગ્યામાં ખરાબ નજર, ખરાબ વસ્તુઓ, આસુરી શક્તિ અથવા નેગેટિવ વસ્તુ, તંત્ર મંત્ર જેવી વસ્તુઓથી તમારું રક્ષણ થાય છે, કેમ કે આ ભસ્મ કોઈ સામાન્ય ભસ્મ નથી. હવે રહી વાત હોલી માતાની કથા વિશે પણ આપણે ચર્ચા કરીએ. આપણે બધા સૌ જાણીએ છીએ કે હિરણ્યકશ્યપ નામનો જે રાક્ષસ હતો એનો એક દીકરો હતો પ્રહલાદ, જે ભગવાનનો પરમ ભક્ત હતો. અને હિરણ્યકશ્યપ એ અસુર હતો, એ પોતાની જાતને ભગવાન માનતો હતો, પ્રજાને કહેતો હતો કે હું ભગવાન છું, તમે મારી પૂજા કરો. પણ એનો દીકરો જે હતો ભગવાનનો પરમ ભક્ત હતો. આ જોઈ હિરણ્યકશ્યપે પોતાના દીકરાને મારવા માટે અનેક પ્રયત્ન કર્યા, કેમ કે એવું માને છે કે મારો દીકરો મારા શત્રુનું નામ બોલે છે તો એ મારો શત્રુ છે. શત્રુ સમજીને પોતાના દીકરાને મારવા માટે અનેક પ્રયત્ન કરે છે, જેમાં પહાડો ઉપરથી ફેંકી દેવામાં આવે છે, હાથીની નીચે કૂચરવાની કોશિશ કરે છે. ઘણા બધા પ્રયત્ન કરવા છતાંય એ દીકરાને પરમાત્મા બચાવે છે, કેમ કે પરમાત્માનો પરમ ભક્ત હતો. હવે રહી વાત, જ્યારે આ બધા પ્રયત્ન કરવા છતાં એ નિષ્ફળ બને છે એટલે પોતાની બેન જે છે હોલિકાને કહે છે કે તારી જોડે એક એવું વસ્ત્ર છે, અગ્નિરોધક નામનું વસ્ત્ર છે, જો તું અગ્નિમાં એ વસ્ત્ર પહેરીને બેસે તો તને અગ્નિ બારતો નથી, એવું તને એક વરદાન મળેલું છે, તો તું આ કાર્ય કર. ભાઈના કહેવા પ્રમાણે હોલિકાએ ભક્ત પ્રહલાદને પોતાના ખોળામાં રાખ્યા છે અને ભક્ત પ્રહલાદને બારવાની કોશિશ કરે છે. ત્યારે એવું કહેવાય છે કે અગ્નિની જ્વારાથી અને પવન આવે છે અને પવનથી એ જે વસ્ત્ર હતું એ વસ્ત્ર, અગ્નિરોધક વસ્ત્ર ત્યાંથી ઉડી જાય છે અને હોલિકાનું દહન થાય છે અને ભક્ત પ્રહલાદને કંઈ પણ થતું નથી. હવે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી આ રીતના હોલિકાએ ભક્ત પ્રહલાદને બારવાની કોશિશ કરી હતી તો એની પૂજા કેમ થાય છે? તો એનું પણ એવું કહેવાય છે કે હોલિકા એના પૂર્વજન્મની અંદર એ સ્વર્ગમાં રહેતી એક કન્યા હોય છે ને એને કોઈ શ્રાપના કારણે એ બીજા જન્મ એટલે અસુર કુર્મા એનો જન્મ થયો હોય છે. પણ સમસ્ત દેવી દેવતાઓએ એને એક વરદાન પણ આપેલું છે કે જે દિવસે તારી મુક્તિ થશે ત્યારે સમસ્ત દેવી દેવતાઓ પણ ત્યાં હાજર રહેશે. એટલે હોલિકાનું જે દિવસે દહન થાય છે ત્યારે સમસ્ત દેવી દેવતાઓ હોલિકાને લેવા માટે આવે છે અને સમસ્ત દેવી દેવતાઓ પણ હોળીની અંદર એ ભક્તોને આશીર્વાદ આપે છે, ભક્તોને બચાવે છે, ભક્તોનું રક્ષણ કરે છે અને જે ભક્તો પૂજા કરે છે એનું પણ કલ્યાણ કરે છે. એટલે હોલિકાને હોલી માતા તરીકે પદવી મળે છે કે પણ એ શ્રાપના કારણે એ અસુર કુર્માનો જન્મ થયો હતો. તો રહી વાત કે હોલી માતાની પૂજાનું મહત્વ શાસ્ત્રમાં બતાવેલું છે. તો જે લોકોની આસ્થા હોય, મતલબ શાસ્ત્રને જે લોકો માનતા હોય તે લોકો હોલી માતા તરીકે એમની પૂજા કરી શકે. અને એવું કહેવાય છે કે આ પૂજા વર્ષની અંદર એક વખત કરવાથી ઘણા લાભ થાય છે. જ્યોતિષની દ્રષ્ટિએ એવું કહેવાય છે કે હોળીની જ્વાળા જે બાજુ જાય છે તે બાજુ પણ એનાથી નક્કી થાય છે કે એ વર્ષ કેવું જશે. પૂર્વ દિશામાં જો એની જ્વાળા જાય છે તો એ લાભ થાય છે, ઉત્તર દિશામાં એની જ્વાળા જાય છે તો આર્થિક લાભ
એ જગ્યામાં, એ રાજ્યમાં, એ ગામમાં, એ સિટીમાં એ થતા હોય છે. દક્ષિણની જ્વાળા થાય છે તો રાજકીય ભડકા થતા હોય છે, અને પશ્ચિમની જ્વાળા જાય છે તો ત્યાં પ્રગતિ નથી, પણ એ પ્રગતિ ડાઉન થાય છે. તો આ રીતે હોળીની જ્વાળા જે દિશામાં જાય છે એના ઉપરથી પણ જ્યોતિષ જોવામાં આવે છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને હોળી માતાને લઈને મેં ઘણી બધી જાણકારી તમને આજે આપી છે. હોળી કે તમ જગન માતા સર્વ સિદ્ધિ પ્રદાયની. હોળીની પૂજા કરવાથી સર્વ પ્રકારની સિદ્ધિઓ મળે છે, કેમ કે આ સ્તોત્રમાં લખેલું છે. જે લખેલું છે ને હંમેશા હું એ જ વાત કરું છું. જ્વાલામુખી દારૂણાત્મા સુખ શાંતિ પ્રદ ભવ. હોળી પૂજાની પૂજા કરવાથી સુખ શાંતિ પણ મળે છે, ઘરમાં ક્લેશ કંકાસ જેવો એ પણ નષ્ટ થાય છે. તો આવી ધાર્મિક જે વાતો છે, ધાર્મિક જે મંત્ર છે, શ્લોક છે, હંમેશા હું મંત્રનું પઠન કરી અને ચેનલના માધ્યમથી, ટીવીના માધ્યમથી પણ જણાવતો હોઉં છું, અને મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ લોકોને સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. જે લોકોની આસ્થા છે તે લોકોને સચોટ જ્ઞાન અને કયા મુહૂર્તમાં કઈ દિવસે કરવું એ બધી જ જાણકારી જ્યારે વાર તહેવાર આવે, અસમંજસ જેવી સ્થિતિ થાય છે ત્યારે હંમેશા હું વિડીયો બનાવું છું, અને એવો વિડીયો બનાવું છું કે જે તમને લોકોને ખબર પડે. સાથે સાથે જ્યોતિષને લઈને પણ અમારું કાર્યાલય જે અમદાવાદની અંદર આવેલું છે, ત્યાં જ્યોતિષને લઈને સચોટ માર્ગદર્શન પણ અમે આપતા હોઈએ છીએ. અને જે કોઈ લોકોને કૈલાસ માનસરોવરની યાત્રા પણ કરવાની અપેક્ષા હોય તો દર વર્ષે અમે કૈલાસ માનસરોવરની યાત્રા પણ કરાવતા હોઈએ છીએ. તો તમે પણ જો કરવા માંગતા હોય તો તમે અમારો સંપર્ક સાધી શકો. સાથે સાથે જ્યોતિષને લઈને તમારે કંઈ પણ જાણકારી લેવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી અને અમારી મુલાકાત કરી તમારે જન્મકુંડલીના ગ્રહોને વિશ્લેષણ સારી રીતે આપ કરાવી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલનું બટન ચોક્કસ દબાવજો. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન. જય ભગવાન.